हेलो कौन बोलो? હું સુરતથી ડીકે ગેસ્ટ હાઉસમાંથી બોલું છું. हाँ बोलो. તમે ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મોકલી હતી? वो मोकली थी. हेलो. હા બોલો તો. શું બોલો તો તમારી ઓફર રાખેલી હતી એટલે મેં મેસેજ કર્યો તો તમને, એમને નતો કર્યો. હા તો શું તમારે આવવાનું છે? આવવાનું તો હશે પણ પેલું મને જાણવા તો દે તમે. શું જાણવું છે તમારે? શું તમારી ઓફરમાં બધું લખેલું હતું સાચું હતું? હા બધું સાચું છે. તો કેટલી છોકરીઓ હોય તમારા જોડે? 5 છે 5. એક છોકરીઓ કેટલી હે ને તોડેલી છોકરીઓ કેટલી છે એમ કહું? પેક 5 છે અને બીજી છે ઘણી તોડેલી. તમારે કઈ જોવો છે? અમાર તો જે તમારે ઓફરમાં રાખેલી છે ને એ જુઓ બરાબર. પેક એમ ન? હું પેક જુઓ 500 રૂપિયા હે રી. હા છે, તમને મળી જશે. નકર તમે ખોટા ખોટા ચોદું મત બનાવવા રે પોસ્ટર લગાવીને બરાબર. એવું નથી, તમારે પેક જોઈતી હોય તો પેક જ મળી જશે. હા તો અમારો 500 રૂપિયામાં પેક જુઓ બરાબર. હા 500 રૂપિયામાં પેક તમને મળી જશે. તો બરાબર એમ. હા તો તમારે કઈ તારીખે આવવાનું છે તમે નોંધાવી દેશો? આ તમારી ઓફર કેટલા દિવસ માટે રહેવાની એમ કહું? 5 દિવસ માટે જ રહેવાની છે. 5 દિવસ માટે રહેવાની એમ? હા. શું આધાર કાર્ડ ડોક્યુમેન્ટ જોશે? હા જોશે. અને બીજું કોઈ? આધાર કાર્ડ, પાન કાર્ડ. હવે અહીંયા મેડમ પાન કાર્ડ કોણે કર્યા? અહીંયા જોવે છે એટલે જોવે જ છે. પાન કાર્ડ ના હોય, આધાર કાર્ડ એકલું ચલાવવું હોય તો આવીએ ને, બાકી એમાં નથી. એ બંનેમાંથી એક હોય ને તો પણ ચાલે. પાન કાર્ડ અમારા જોડે નહીં બરાબર. આધાર કાર્ડ ચાલુ હોય તો આવીએ ને, કે બાકી તમે તમારી રીતે ને અમે અમારી રીતે બરાબર. હા તો આધાર કાર્ડ તો લઈને આવશો ને? આધાર કાર્ડ લઈને આવીશું. હા તો એ લઈને આવી જાઓ. આવી જા. હા આધાર કાર્ડ લઈને તો સારું. તો ક્યારે આવવાનું છે? આવવાનું પણ હજી તમે અમારા જોડે વાત તો કરો સીધી રીતે એમ કહું હું. હા તો વાત નથી કરતી તો શું છે? દોઢા જવાબ મળે તમારા. શું દોઢા જવાબ આપ્યા અમે? કશું દોઢા જવાબ આપ્યા નહીં. તમે મૂકવાનો જવાબ આપો છો. 5 છોકરીઓ પેક જ મળી રહેશે એમ ને? હા. અમે અહીંયા આવીએ ને મને પેક ના મળે તો અમારે શું કરવાનું બોલો? 500 રૂપિયા નહીં આલું, 500 રૂપિયા. પણ તમે પેક નું કીધું એટલે તમને પેક જ મળી જશે. હા તમારા ટાઇટલ ઉપર 500 રૂપિયા લખેલું હતું બરાબર. 500 રૂપિયામાં આખી નાઈટ ફ્રી બરાબર. હા ફ્રી. હા તો અમારે આખી નાઈટ ફ્રી જ લેવાની છે 500 રૂપિયામાં બરાબર. હા તો ફ્રી રૂમ ભાડું બધું તમારા ઉપર આવી જાય 500 રૂપિયામાં બરાબર. 500 ઉપર 1 રૂપિયો પણ બી નહીં આલ. પૂછું કહી દઉં હું તમને સાચે. તું પહોંચાય તો આ પાડજો ને, કે બાકી ના પાડી દેવાની. હા સર, તમે જેમ કહેશો એમ સરબર નહીં હું બરાબર. દેશી માણસ છું ગામડાનો. હા તો તમે જે બોલો એ. તમારું નામ નથી ખબર. જો તમારે આવું હોય તો તમે તારીખ નોંધાવી નાખો. તારીખ નોંધાવું મને પૂરી ડિટેલ જાણવા તો તમારી બરાબર. ડિટેલ જાણ્યા વગર કઈ નહીં આવી જઈએ અમે બરાબર. અમે તો હાલ બાતરા અહીંયા આવીને ઉપર રહીએ અને મને ખટારા પીટી જાય તો કરવાનું અમારે. હવેથી અમે અહીંયા આમાં સુરત આમાં 500 રૂપિયા ભાડું બગાડીને તો અમારે માથે પડે ને બધું. સર પણ એવું ના તમને એવું લાગતું છે કે હું કેમ આટલા ગુસ્સામાં વાત કરું બરાબર. મારી યાર 2 દિવસ પહેલા જેવું થયું હતું બરાબર. હું મુંબઈ જતો. મુંબઈ થી મારામાં ફોન આવ્યો હતો કે પેક માલ મળી જશે તમને 1000 રૂપિયામાં આખી નાઈટ ફ્રી બરાબર. હું મારા ભાઈબંધો સાથે ગયો હતો તો જોતો બધું મને ફેદન મેદન મળ્યું હતું બરાબર. એટલે જો આ ઘટના બની એ મારે જોડે તમારા જોડે ના બનવી જોઈએ બરાબર. એટલે ભાડાના પૈસા બી પણ તમારા જોડેથી લઈને જ. હા તમારે જો એવું હોય, તમને લાગે કે આ વાપરેલ માલ છે તો તમારે 1 રૂપિયો પણ આપવાનો નહીં બરાબર. હા તો બરાબર. તો હવે તમારે શું જાણકારી જોઈએ છે બીજી? જાણકારી બીજી તો કઈ જોતી નહીં બરાબર મારા. હા તો બોલો. હું આવું એટલે મારે બધું થઈ જવું જોઈએ. ઓકે રેડી? સારું. તો બરાબર. સારું. તો તમારે આવવાનું ફાઇનલ? આવવાનું છે મારા ફાઇનલ બરાબર. સારું. તો તમે પેલું પાન કાર્ડ ને બોન કાર્ડ કહો ને લઈને આવવાનું. પાન કાર્ડ અમે લઈને નહીં આવ્યા બરાબર. આધાર કાર્ડ એકલું લઈને આવીશું. હા તો આધાર કાર્ડ ચલાવવું હોય તો તમારા બાકી રેડી. અને જો ના ચલાવવું હોય તો મને અત્યારથી ના પાડી દેજો બરાબર. એટલે અમે ના આવીએ. સારું. પણ આધાર કાર્ડ એકલું તો કીધું મેં. હા તો આધાર કાર્ડ એકલું લઈને આવીશ. સારું. તો આવી જાઓ. છોકરીઓ બધું અમે જે કરવું એ કરી શકીએ અમારા હારે. હા બધું કરાવીશું બરાબર. હા બિલકુલ. જે તમારે યોગ્ય લાગે તમારે કરાવવાનું. હા તો ઠીક છે બરાબર. હા બોલો. શું તમે એના મેનેજર છો એમ ને? હા બરાબર. તો ઠીક છે.
આ તો ઇન્સ્ટાગ્રામમાં ટાઇટલ જોયું એટલે મેં મેસેજ કર્યો બરાબર. બરાબર. ને તમારો પાછો ફોન આવ્યો બરાબર. ના મને એવું લાગતું હતું કે આ બધું ફેક હશે બરાબર. 500 રૂપિયા તમે કહો કે બધું ફ્રીમાં મળી જાય તો હવે અમે તો અહીંયા આવીએ ત્યારે મને ખબર પડે, બાકી અમારા મનમાં તો આવતું નહીં કે 500 રૂપિયામાં પેક માલ મળે. અમે જે કહીએ એ સાચું જ કહીએ છીએ, અમારે ખોટું બોલીને શું લેવાનું? સાચું કહું છું હું તમને. ભલે તમે 500 ના 1000 રૂપિયા, ભલે ટાઇટલ ખોટું લખ્યું હોય, તમારે 500 ના 1000 રૂપિયા લેવા હોય તો લેજો બરાબર. એક માલ જુઓ એટલે પેક માલ જુઓ. જો તૂટેલો માલ મળ્યો ને તો રૂપિયો પણ નહીં આલો, ભાડાના પૈસા બી લઈ લઈશ તમારા જોડે. હા સર, પણ અમે પહેલા તમને સર નહીં, હું ગામડાનો દેશી માણસ બરાબર, સર નહીં કહેવાનું. પણ અમે તમને કીધું તો ખરા કે તમારે એ જો વપરાયેલો માલ આવે તો તમારે 1 રૂપિયો પણ આપવાનો થતો નથી. અરે રૂપિયો નહીં આલે બરાબર. મેડમ તમે અમને સર કહો, અમે સર નહીં બરાબર. સર તમે હો, અમે ગામડાના દેશી માણસ બરાબર. અમે મજૂરી કરીને અમારું વેડાડતા હોય, અમારું ગર્લફ્રેન્ડ ના મળે એટલે અમારા ગેસ્ટ હાઉસમાં આવવાનું હોય બરાબર. એટલે અમને તમારે સર બર નહીં કહેવાનું, અમને બહુ ઓલું લાગે. સર તો તમે કહો બરાબર. ઓકે તો તમારે આવવાનું ફાઇનલ? આવવાનું હો ને? સારું. આવવાનું હો અમારે. ઓકે તો આવી જાઓ. તો તારીખ તો અમે બતાવી દઈએ બરાબર. હલો. હા બોલો. આજે કયો વાર થયો? આજે શુક્રવાર. કોણે શુક્રવાર કર્યો મેડમ આજે? તો કયો વાર થયો આજે? આજે બુધવાર છે. તમારે મગજ ટકણા હક નહીં કે પૈસા ભાઈને એક થઈ ગયું? એવું છે? હા તો પછી આજે બુધવાર થયો બરાબર. તો કાલે ને પરમ દિવસે અમે આવીએ બરાબર. પરમ દિવસ સુધી તમારી ઓફર ચાલશે? હા ચાલશે. 5 દિવસની છે એટલે હજુ 1 જ દિવસ થયો છે. બરાબર. હજી 1 જ દિવસ થયો, હજી પરમ દિવસ આવીએ તો હજુ હોતો નહીં એમ ને? હા. બરાબર. હલો. હા બોલો. રેડી. અમારે એમને નંબર આપવો હોય, નંબર સેટિંગ કરવું હોય એમના જોડે તો એમાં સેટિંગ ના થાય. કેમ ના થાય? એમ ઘરે લાવ્યું હોય તો આવે એમ ઘરે ના આવે ને. એમ તો બધા લઈ જવા તૈયાર હોય તો પછી અમે અમારો ધંધો કેવી રીતે ચલાવીએ? એવું એમ? હા તો બરાબર. નહીં આવે એમ ને ઘરે? ના, એમ ના આવે. રેડી. તો હવે અમે તમને તારીખ નક્કી કરીને અમે કહી દઈએ બરાબર. કેટલા જણા મારા ફ્રેન્ડ તૈયાર થાય છે આવવા માટે એ બધું હું તમને જવાબ આપી દઉં બરાબર. અમે પછી ફોન કરીને થોડી વાર રહીને. સારું. રેડી? ઓકે. ભાઈ આ બધું થયું એમાં બધું કોણ ખોલીને વપરાય લીધું ને, અમારે લગીરે ભૂલ ના હોવી જોઈએ બરાબર. ના આમાં કઈ જ ભૂલ નહીં થાય. તો બસ રેડી ને કે ભાઈ કીધું એવું થાય. હા એવું જો તમને એવું લાગે ને તો હું તમને પૈસા આપી દઈશ ભાડા નહીં બરાબર. સારું રેડી. હાલો તો હું તમને ફોન કરું. સારું. સારું.